ના જેતપરમાં ખેડૂત આંદોલનનો છઠ્ઠો દિવસ 6 દિવસથી ખેડૂતો આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે। ઉપવાસ પર બેઠેલા 3 લોકોની તબિયત લથડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જેતપરનું ખેડૂત આંદોલન હવે રાજ્યવ્યાપી બન્યું છે। ગામોગામથી આંદોલનને જનસમર્થન મળી રહ્યું છે। વિવિધ ગામના સરપંચોએ લેખિતમાં સમર્થન આપ્યું। વીજપોલના વળતર મુદ્દે ખેડૂતો એકજૂટ થયા। જેતપરનું ખેડૂત આંદોલન હવે રાજ્યવ્યાપી બની રહ્યું છે। મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનનો આજે છઠ્ઠો દિવસ છે। 6 દિવસથી ખેડૂતો આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે। ત્યારે કેટલાક લોકોની તબિયત લથડી હોવાનું પણ સામે આવી રહ્યું છે। 3 જેટલા લોકોની તબિયત બગડી હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। વધુ સારવાર આપવામાં આવી રહી છે। આમરણાંત ઉપવાસ પર બેઠા છે ખેડૂતો। 6 દિવસ થઈ ગયા છે ખેડૂતના આંદોલનના। મોરબીના જેતપરમાં આ આમરણાંત ઉપવાસ કરવામાં આવી રહ્યા છે। વિવિધ ગામના ખેડૂતો દ્વારા સમર્થન પણ આપવામાં આવી રહ્યું છે। વીજપોલના વળતર મુદ્દે ખેડૂતો એકજૂટ થયા। તમામ વાંકાનેર તમામ એગ્રો સેન્ટર અહીંયા પધાર્યા છે તો એમનો જેતપર છાવણી વતી હું હાર્દિક સ્વાગત કરું છું। જગદીશ પરમાર વધુ વિગતો સાથે જોડાયા છે। જગદીશ, જે પ્રમાણે ખેડૂત આંદોલન હવે રાજ્યવ્યાપી બન્યું છે અને કેટલાક લોકોની તબિયત લથડી હોવાનું પણ સામે આવી રહ્યું છે, શું માહિતી? કિન્નરી, જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબી ખાતેથી જે આંદોલન શરૂ થયું છે ને તે આંદોલન હવે રાજ્યવ્યાપી ફેલાઈ ગયું તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી સરપંચો લેટર પેડ પર સમર્થન જાહેર કરી રહ્યા છે। સાથે જ વિવિધ ગામોમાંથી લોકો અને વિવિધ એસોસિએશનના લોકો પણ હવે ખેડૂતોને સમર્થનમાં ખુલીને સામે આવી રહ્યા છે। મહત્વની વાત એ છે કે આ સમગ્ર આંદોલન છે તે બિન રાજકીય છે અને તેને લીધે લોકો સમર્થનમાં આવી રહ્યા છે। મોરબીના જેત પર આમરણાંત ઉપવાસ ચાલી રહ્યો છે તેનો આજે છઠ્ઠો દિવસ છે ને ગતકાલે 2 મહિલા અને 1 પુરુષની તબિયત લથડી હતી। તમામને સારવારથી ખસેડવામાં આવ્યા હતા, પરંતુ જે પ્રકારે સારવાર લથડ્યા બાદ જે પ્રાથમિક સુવિધાઓ માટે ટીમ ફાળવવામાં નથી આવીને તેને લઈને ક્યાંક ને ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે। પરંતુ જે પ્રકારે અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડૂતો આવી રહ્યા છે અને સમર્થન આપી રહ્યા છે તેને લઈ હવે આ ખેડૂત આંદોલન રાજ્યવ્યાપી ફેલાઈ ગયું તેવા હાલ તો દ્રશ્યો દેખાઈ રહ્યા છે અને આજે જેતપર આમરણાંત ઉપવાસનો છઠ્ઠો દિવસ છે। કિન્નરી જી, ધન્યવાદ જગદીશ આ માહિતી માટે।